15 વર્ષીય બાળ મજૂરી કરતા કિશોરનું શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી છે। અમરોલી હાઉસિંગમાં રહેતા દેવી પૂજક પરિવારના 15 વર્ષીય દીકરાનું મોત નીપજ્યું છે। 15 વર્ષીય ચિરાગ મીઠાપરાનું બાંધકામ સાઇટ પર શંકાસ્પદ મોત નીપજ્યું છે। કતારગામ ગજેરા સર્કલ પાસે બાંધકામ સાઇટ પર 15 વર્ષીય કિશોર કામ કરતો હતો। કિશોરના મોતને લઈ પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે। કિશોરને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ લગાવ્યા છે। કિશોરને હાલ ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। કિશોરના મોતના પગલે પરિવારે ન્યાયની માંગ કરી છે। બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ કર્યા છે। આજે સુરત પોલીસ કમિશનર રાત્રે શું આવવાનું થયું પૂરો વિશેષ આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનું મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવી પૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે અને ન્યાય નથી મળતો, એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે, સાહેબ વારંવાર દેવી પૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ને ન્યાય નથી મળતો, એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગને ન્યાય મળે અને દેવી પૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય, ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી। આવી સમસ્ત દેવી પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી। આપણું નામ? પ્રકાશભાઈ ભીખાભાઈ મીઠાપરા। શું થયું હતું, શું કેટલા વાગે? હવે એ સવારે 8 થી 8:30 9 ના ગાળામાં ગયો હતો। હવે એ પછી અમે તો કામ પર બધા ચાલ્યા ગયા હતા, બરાબર। પછી અહીંયા ગયો એટલે 12 સાડા 12 મને ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને હોસ્પિટલ લઈ જવાના છે। તો મેં કીધું કે ભાઈ શું થયું છે? તો એમને કીધું કે ભાઈ તમે સાઈડ ઉપર આવી જાઓ। તો અમે સાઈડ ઉપર ગયા તો એ ભાઈને મેં ફોન કર્યો કે ભાઈ થયું છે, હું સાચું કહ્યું તાકે ઉપરથી પડી ગયો છે। તો અમે ઉપરથી અહીંયા સાઈડ ઉપર ગયા એટલે અહીંયા કેટલામાં માળાથી પડ્યું? હવે 3જા 4થા માળેથી પડી ગયો છે। એ અહીંયા સાફ સફાઈનું કામ કરે છે। હવે શું તમે માંગ છે ને પોલીસ કમિશનર શું આવવું પડ્યું તમને? એટલે અમને ખાલી ન્યાય મળે બસ। ક્યાં આવ્યા છો હમણાં તમે? અત્યારે અમે કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છીએ। તમારો દીકરો કેટલા વર્ષનો? 15 વર્ષનો।